ગુજરાતને બાળ અને તરુણ મજૂરીથી સંપૂર્ણપણે મુક્ત કરવાના ઉમદા લક્ષ્ય સાથે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ નિમિત્તે અમદાવાદમાં આયોજિત સમારોહમાં સ્ટેટ એક્શન પ્લાન ફોર ચાઇલ્ડ એન્ડ એડોલસન્ટ લેબર ઇન ગુજરાતનું અનાવરણ કરવામાં આવ્યું. ગુજરાત બાળ અને તરુણ મજૂરીથી સંપૂર્ણપણે મુક્ત કરવાના ઉમદા લક્ષ્ય સાથે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ નિમિત્તે અમદાવાદમાં આયોજિત સમારોહમાં સ્ટેટ એક્શન પ્લાન ફોર ચાઇલ્ડ એન્ડ એડોલસન્ટ લેબર ઇન ગુજરાતનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઇફેક્ટિવ પ્રોહિબિશન રેગ્યુલેશન એન્ડ રિહેબિલિટેશનની વ્યૂહરચના સાથે બનેલા આ નવીન એક્શન પ્લાનની પુસ્તિકાનું વિમોચન શ્રમ અને રોજગાર વિભાગના ડાયરેક્ટર IS શ્રી કેડી લાખાણી, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન સુશ્રી ધર્મિષ્ઠા ગજ્જર, યુનિસેફના ચાઇલ્ડ પ્રોટેક્શન સ્પેશિયાલિસ્ટ સુશ્રી અદ્વૈતા મરાઠે સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવા સ્ટેટ એક્શન પ્લાનની આવશ્યકતા જૂના પ્લાન તેમજ 2009 બાળ અને તરુણ શ્રમયોગી પ્રતિબંધ અને નિયમન અધિનિયમ 1986માં થયેલા સુધારાને કારણે ઊભી થઈ હતી. યુનિસેફના સહયોગથી તૈયાર કરાયેલા આ પ્લાનમાં બાળ મજૂરી રોકવા માટે પ્રમોટિવ, પ્રિવેન્ટિવ અને રિસ્પોન્સ વર્ક પર આધારિત 8 જેટલા સ્ટ્રેટેજિક ફોકસ પ્લાન બનાવવામાં આવ્યા છે, જેમાં વિવિધ વિભાગોના સંકલનથી ચોક્કસ કાર્યવાહી, જવાબદારી, ભૂમિકા અને તે માટેની સમય અવધિ પણ નિર્ધારિત કરવામાં આવી છે. સ્ટેટ એક્શન પ્લાનના લોન્ચિંગ પ્રસંગે શ્રમ નિયામક શ્રી કેડી લાખાણીએ જણાવ્યું હતું કે આપણે ક્યારેય કોઈ બાળકને મજૂરી કરતા જોવા ઈચ્છતા નથી. બાળમજૂરીના દૂષણને અટકાવવા માટે કાયદાનું અમલીકરણ સહિત સ્ટેટ એક્શન પ્લાનની જોગવાઈ અને સંબંધિત વિભાગના સહકાર અંગે હકારાત્મક ચિંતન મનન કરવાના આજના કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે.